સુરતના નાસિરનગર ડિમોલિશનના મામલે ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું કે સમગ્ર મેટર હાઈકોર્ટમાં હોવાથી કોર્ટનો નિર્ણય જ આખરી રહેશે. ધારાસભ્યએ કાયદાકીય જોગવાઈઓ મુજબ મહાનગરપાલિકા અને સ્થાનિક રહીશો બંને પક્ષને યોગ્ય ન્યાય મળવાની આશા વ્યક્ત કરી છે. નોટિસ વગર બિલ્ડરના ઇશારે ડિમોલિશન કરાયાના સ્થાનિકોના ગંભીર આક્ષેપો ધારાસભ્યએ મૌન સેવ્યું છે. વિવાદના 21મા દિવસે પણ પાલિકાના સેન્ટ્રલ ઝોન વડા આશિષ નાયક મીડિયા સમક્ષ જવાબ આપવાથી સતત ભાગી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપનાર સેવા ન્યૂઝ ગુજરાત. અજમલ જાદવની સાથે તે બાબતે પણ અમે સૂચન કરીએ. નાસિરનગરમાં તમને જે પ્રકારે કોઈ મીટિંગ એ બાબતે થઈ નથી. એ અત્યારે મીટિંગનો કોઈ મુદ્દો નથી. નાસિરનગરમાં તમને સાહેબ રિપોર્ટ શા માટે અધૂરો છે? એ બાબતે નો કોમેન્ટ. સાહેબ રિપોર્ટ શા માટે અધૂરો છે? અમારી કોઈ કોમેન્ટ. સાહેબ અધિકારીઓ સાથ સરકાર નથી આપ્યો એ પ્રકારનો રિપોર્ટ એવો રિપોર્ટ મેં નથી આપ્યો. એવો રિપોર્ટ મેં આપ્યો નથી. અધિકારીઓ કેમ ભાગી રહ્યા છે પણ કેમ નથી જવાબ આપી હું રહ્યા? કાંઈ મારી ઓફિસમાં ઉપસ્થિત હોઉં છું. આપ સાહેબ આવો ઓફિસમાં. કાલે પણ હતો. જ્યારે બી પૂછે ત્યારે જવાબ નથી આપી રહ્યા. તપાસ સમિતિ કાર્ય કરી રહી છે. તપાસ સમિતિનું કાર્યક્ષેત્ર છે. તપાસ સમિતિના અધ્યક્ષ જે છે કે એમના સભ્યો તમને જવાબ આપી શકે. તમે પણ અંદર છો કે ના, હું નથી. હું એ કમિટીમાં હું કમિટીમાં મારી ફરજ એમને જે માહિતી માંગે છે તે આપવાની છે તે હું આપી રહ્યો છું. પૂરો સહકાર આપી રહ્યો છું. સાહેબ જો ગેરકાયદેસર બાંધકામની ફરિયાદ ઉઠી હતી જે પાલિયા એલિગન્સની એમાં શું કાર્યવાહી કરી સાહેબ? એ કરીશું, જોઈશું. ક્યારે પણ એમ સામાન્ય લોકોના ઘર તોડી નાખવામાં આવે છે તો આમાં કેમ નથી થતી સાહેબ? સાહેબ કેમ નથી થતી? સાહેબ મહાનગરપાલિકા ગભરાઈ રહી છે સાહેબ, શું લાગે છે સાહેબ? સાહેબ કેમ નથી કાર્યવાહી થતી? બિલ્ડર માટે ઢીલી નીતિ. નાઈક સાહેબ, હવે કોઈ આમ તમને સોશિયલ મીડિયામાં કામ હવે ત્રાસ જેવું લાગે છે કે હવે બરોબર કામ કરવાનું? વિડીયોમાં કહેતા હતા કે ત્રાસ લાગે છે. હવે કોણ તમને ત્રાસ આપી રહ્યું છે? કોઈ આ શું કોઈ ગેરવ્યાજબી છે? ચાલો ચાલો